વિદ્યાર્થી મિત્રો, હેપી ન્યૂ યર, સાલ મુબારક. આપણે બીજી ટર્મમાં મળી રહ્યા છીએ. અગાઉ પ્રથમ ટર્મની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 10નો અભ્યાસ કર્યો હતો. સેકન્ડ ટર્મની અંદર આપણે ચેપ્ટર નંબર 14થી શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 14નું હેડિંગ છે વનસ્પતિઓમાં શ્વસન. સૌથી પહેલાં તો શ્વસનની સજીવોમાં આવશ્યકતા શું છે, અથવા સજીવોમાં શ્વસન શા માટે જરૂરી છે, તો એના વિશે આપણે જોઈએ તો બધા સજીવોમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર પડે છે. આ શક્તિ શ્વસનની ક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે. બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે ઉર્જા એટલે કે શક્તિની આવશ્યકતા રહે છે. આ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થોમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે. ખોરાક અથવા તો ખાદ્ય પદાર્થ એટલે શું? ખોરાક કોને કહેવાય? ખોરાક એટલે શું? તેના વિશે વાત કરીએ. જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થ કહે છે. ટૂંકમાં કહીએ તો આપણને કાર્ય કરવા માટે જે શક્તિ પ્રાપ્ત થાય છે તે ખોરાકમાં રહેલા જે ઘટકો છે એના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે. સજીવો દ્વારા લેવામાં આવતા પોષક દ્રવ્યો સભર કાર્બનિક ઘટકોના જથ્થાને ખોરાક અથવા તો ખાદ્ય પદાર્થ કહે છે. મહાઅણુઓ એટલે પ્રોટીન છે, કાર્બોદિત પદાર્થ છે, ચરબી છે, વિટામિન્સ છે, આ બધાને મહાઅણુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે સજીવો પોષણની દ્રષ્ટિએ જુદા જુદા પ્રકારના હોય છે. સૌથી પહેલાં આપણે જોઈશું સ્વયંપોષી એટલે શું. સ્વયંપોષી એટલે માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુઓ, જેને સાયનોબેક્ટેરિયા પણ કહે છે. આ સજીવો પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે, પોતાની જાતે ખોરાક બનાવી શકે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે. ટૂંકમાં કહીએ તો પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર એટલે પ્રકાશ સંશ્લેષણ. ઉર્જામાં રૂપાંતર કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચના જેવા કાર્બોદિતોના બંધમાં સંચિત કરે છે. તો પ્રથમ ગ્લુકોઝ બનાવે છે અને તેમાંથી પછી સુક્રોઝ, સ્ટાર્ચ વગેરે બનાવે છે. લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. માત્ર તે કોષો જેમાં હરિતકણો હોય છે કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. માત્ર તે કોષો જેમાં હરિતકણો હોય છે કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કારણ કે લીલી વનસ્પતિના બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા રંગના હોતા નથી. જેમાં ખાદ્ય પદાર્થોના ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, તેવા હરિતકણ વિહીન ભાગોમાં ખાદ્ય પદાર્થોનું વહન થાય છે. બીજો પ્રકાર છે વિષમપોષી પોષણ પદ્ધતિ. સામાન્ય રીતે પ્રાણીઓ એ વિષમપોષી તરીકે ઓળખાય છે, જેથી તેઓ પોતાના ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ એટલે કે શાકાહારી કે પરોક્ષ એટલે કે માંસાહારીના સ્વરૂપમાં મેળવે છે. ટૂંકમાં કહીએ તો શાકાહારી અને માંસાહારી એમ બે પ્રકારના પોષણ પદ્ધતિ ધરાવે છે. એટલા માટે એને વિષમપોષી
પોષણ પદ્ધતિ કહે છે. ત્રીજો પ્રકાર છે મૃતોપજીવી, જેમાં ફૂગ, મૃત કે સડતા પદાર્થો વગેરેનો સમાવેશ થાય છે. જીવન માટેના બધા આવશ્યક ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. સજીવો દ્વારા ફૂગ કે મૃત કે સડતા પદાર્થો ઉપર નિર્ભર હોય છે અને એમાંથી પોષણ મેળવે છે. ત્યાર પછી આપણે જોઈશું શ્વસન એટલે શું અને સ્વાસ્થ્ય પદાર્થો વિશે માહિતી આપો. સૌથી પહેલાં આપણે જોઈશું શ્વસન. યુકેરિયોટિક કોષોમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસમાં અને કણકસૂત્રમાં થાય છે. કોષોમાં જટિલ અણુઓના કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે, જેને શ્વસન કહે છે. સ્વાસ્થ્ય પદાર્થો વિશે માહિતી આપો અથવા સ્વાસ્થ્ય પદાર્થો એટલે શું? શ્વસન દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે તેને સ્વાસ્થ્ય પદાર્થ કહે છે. સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે. કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડને પણ સ્વાસ્થ્ય પદાર્થના રૂપના ઉપયોગમાં લેવાય છે. કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી જ ઉર્જા કોષમાં એકસાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી, પરંતુ તે ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે. જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. ઓક્સિડેશન દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેનું એટીપીના સ્વરૂપમાં સંગ્રહ થાય છે. આ ઉર્જા એટીપી જ્યાં પણ આવશ્યકતા હોય ત્યારે તે વિઘટન પામે છે. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. આમ એટીપીના સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે પણ શક્તિની જરૂર હોય ત્યારે એટીપીનું વિઘટન થાય છે અને એડીપી વત્તા ફોસ્ફેટ મુક્ત થાય છે. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એમાંથી એડીપીમાં વિઘટન થાય જેને એડિનોસાઇન ડાયફોસ્ફેટ કહેવામાં આવે છે. આમ ફોસ્ફેટનો અણુ છૂટો પડે ત્યારે બંધમાં રહેલી શક્તિ મુક્ત થાય છે અને વિવિધ જૈવિક ક્રિયાઓમાં તેનો ઉપયોગ થાય છે. આમ એટીપી એ કોષનું શક્તિનું ચલણ છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. થેન્ક યુ.